નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? અત્યારે હાલની અંદર ધોરણ 10 અને ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના રિઝલ્ટ પડી ગયા છે અને આપણે બધા વિચારી રહ્યા છે કે હવે આગળ શું કરવું. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે વિડીયો બનાવવા જઈ રહ્યો છું એ ખૂબ જ અગત્યની માહિતી છે, તો બધાએ ધ્યાનથી સાંભળજો. જે મિત્રો નવા હોય એ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, તો તમને આવા એજ્યુકેશન લગતા વિડીયોના નોટિફિકેશનો મળતા રહેશે. આજે વાત કરીશું મિત્રો પેરામેડિકલ કોર્સની વાત કરીશું. એની અંદર આપણે એએનએમ કોર્સની જ આજે વાત કરીશું, કારણ કે વિડીયો લાંબો થઈ જાય નહીં માટે. એએનએમ નું પૂરું નામ છે ઓક્ઝિલરી નર્સ મિડવાઇફ. મિત્રો, આ જે કોર્સ છે એ માત્ર બહેનો માટે જ છે, એટલે કે બહેનોને જ એડમિશન મળી શકશે. આ કોર્સની જે લાયકાત છે એના માટે વિદ્યાર્થીએ ધોરણ 12 પાસ કોઈ પણ પ્રવાહમાંથી કરેલું હોવું જોઈએ, ચાહે આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ હોય, અને માત્ર બહેનોને જ પ્રવેશ મળવા પાત્ર રહેશે આ કોર્સ માટે જ. એએનએમ નો કોર્સ પૂરું કર્યા પછી કારકિર્દી શું? તો મિત્રો, આ કોર્સ કર્યા પછી ગવર્મેન્ટની, જિલ્લા પંચાયતની જે ભરતી હોય, કોર્પોરેશન, મહાનગરપાલિકાની જે ભરતી હોય, એની અંદર ફિમેલ હેલ્થ વર્કરની જગ્યા પડતી હોય છે, જેની અંદર વિદ્યાર્થી આ કોર્સ પછી ઉમેદવારી નોંધાવી શકે છે અને જે ગવર્મેન્ટની જે પરીક્ષા આવે 100 માર્ક્સની એ પાસ કરી મેરિટમાં આવી અને નોકરી મેળવી શકે છે. આ નોકરી એને જે તે ગામડાની અંદર પીએસસી પણ, જિલ્લા પંચાયતની ભરતી હોય તો એમાં પીએસસી પ્રાઇમરી હેલ્થ સેન્ટર પર ફિમેલ હેલ્થ વર્કર તરીકેની પોસ્ટ એને મળવા પાત્ર હોય છે. આ ઉપરાંત આ કોર્સ કર્યા પછી પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર, સિવિલ હોસ્પિટલમાં તેમજ ટ્રસ્ટની હોસ્પિટલોમાં, આઈસીયુની અંદર બધી જ જગ્યાએ ફિમેલ હેલ્થ વર્કરની જગ્યાઓ હોય છે, એટલે કે એએનએમ ઓક્ઝિલરી નર્સ મિડવાઇફ તરીકેની એની પોસ્ટ હોય છે. નોકરીની તકો આ બધી જગ્યાએ મળવા પાત્ર છે. આ કોર્સ કર્યા પછી એક પણ વિદ્યાર્થીની બેકાર રહેતી નથી. એટલા માટે આવા પેરામેડિકલ કોર્સની પસંદગી કરવી જોઈએ, જેથી ઝડપથી એને નોકરી મળી શકે. આ કોર્સની ફી 1 વર્ષની 80,000 હોય છે અને 2 વર્ષનો કોર્સ હોય છે. બરોબર મિત્રો, એડમિશન ચાલુ થઈ ગયું છે. જે વિદ્યાર્થીઓને એડમિશન લેવું હોય તો નીચે આપેલા નંબર પર ફોન કરીને એ એડમિશન મેળવી શકે છે. વહેલી તકે, સીટો મર્યાદિત છે માટે. તમે વિડીયો જોયો એ બદલ આપ સૌનો ખૂબ આભાર. થેન્ક યુ.